રાજકોટ સિવિલમાં ઉંદર પકડવાનો વિવાદ ચરમસીમા પર પહોંચ્યો છે। સિવિલને નોટિસ ફટકારનારા રાજેન્દ્ર શાહને કોંગ્રેસે પત્ર લખ્યો છે। એનિમલ વેલફેર બોર્ડના સભ્ય રાજેન્દ્ર શાહને પત્ર લખ્યો। કોંગ્રેસ સેવા દળના નેતા રણજીત મુંધવાએ જવાબ માંગ્યો છે। અહીં ઉલટા ચોર કોટવાલ કો દાટે જેવી સ્થિતિ સર્જાઈ છે। પાંજરાપોળમાં ગાયોના મોત પર કેમ નથી બોલતા તેવો સવાલ કોંગ્રેસે કર્યો। રાજેન્દ્ર શાહ સંચાલિત ગૌશાળા છે એટલે મૌન છે બધા તેવો પણ સવાલ કર્યો। જીવદયા પાંજરાપોળમાં 756 ગાયોના મોતનો આરોપ છે। રાજેન્દ્ર શાહ પાંજરાપોળમાં ગાયોના મોતનો જવાબ આપે તેવો કોંગ્રેસે ઉલ્લેખ કર્યો છે। જે જીવદયાના નામે અત્યારે રાજકોટની સિવિલ તંત્ર અને જે તંત્ર છે એને ધમકાવી રહ્યા છે કે ઉંદેડાને પકડો અને સેફ જગ્યાએ મેકો। 100% ઉંદેડા માટે આપણી સંવેદના હોવી જ જોઈએ। જીવ છે, જીવદયા તમારી સાચી, પરંતુ જે ગાય 756 ગાયના મોત ઢોર ડબ્બાની અંદર ત્યાં એના આરોપી તમે છો। તમારા વિરુદ્ધ ધોરાડા પોલીસ સ્ટેશન હોય, કલેક્ટર તંત્ર હોય કે મુખ્યમંત્રી વોટ્સએપ જે એનો પોર્ટ છે એમાં પણ ફરિયાદ કરવા છતાં આજ સુધી રાજેન્દ્ર શાહ સામે કોઈ પણ કાર્યવાહી નથી થઈ। ઉલટા ચોર કોટવાલ કો દાટે એવી પરિસ્થિતિને રાજેન્દ્ર શાહ જે તંત્રને ધમકાવી રહ્યા હોય। 100% જે લોકોને પરેશાની થઈ રહી છે સિવિલ હોસ્પિટલની અંદર ઉંદરની, એ ઉંદર પકડવા જોઈએ, સારી રીતે પકડીને છોડવા જોઈએ, એ પણ એક સાચી વાત છે। આજ મુદ્દે મારી સાથે રાજકોટથી સંવાદદાતા રહીમ લાખાણી લાઈવ જોડાઈ ગયા છે। રહીમ, એક તરફ ઉંદરડાને લઈને અત્યારે પોલિટિક્સ શરૂ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। ચોક્કસપણે એનિમલ વેલફેર બોર્ડ જેમના સભ્ય છે રાજેન્દ્ર શાહ, તેમના દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી હતી કે ઉંદર જે પકડો તેને મારતા નહીં ને તેવી વાત હતી ને તેને જ લઈને સિવિલ હોસ્પિટલે ખુલાસો કર્યો। પરંતુ કોંગ્રેસ સેવાદળ દ્વારા પણ રાજેન્દ્ર શાહ સામે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે। જે ઢોર ડબ્બો છે તે જીવદયા પાંજરાપોળ જે રાજેન્દ્ર શાહ અને તેના દીકરાનું છે તેમના દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં છેલ્લા ઘણા સમયથી જે વિરોધ છે તે ચાલી રહ્યો હતો। 756 ગાયોના જે પશુઓના મોત થયા છે તેને લઈને તેની સામે કાર્યવાહી કરવા માટે કોર્પોરેશનને પણ લખવામાં આવ્યું હતું, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી। તેને લઈને હવે કોંગ્રેસ ફરીથી મેદાને આવ્યું છે। જીવદયાની જે ઉંદર ને બચાવવાની વાતો કરી રહ્યા છે રાજેન્દ્ર શાહ, તો પછી જે ગાયોના મોત થયા છે તેની સામે કેમ નથી બોલતા તે પણ એક સવાલો છે તે પૂછવામાં આવી રહ્યા છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે માનસી કે પાંજરાપોળની અંદર જે દયનીય સ્થિતિ છે ને તેના કારણે અવારનવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે। જે રીતના કોર્પોરેશનના અધિકારીઓએ કહ્યું છે કે પર ડે 5 થી 7 ગાયો જે પશુઓ છે તેમના મોત થાય છે તે પણ સ્વીકાર્યું, તો પછી રાજેન્દ્ર શાહ જે પોતાને જ હસ્તકની જે ઢોર ડબ્બો છે તેમાં કેમ કોઈ કાર્યવાહી નથી થતી તે પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે માનસી। જી રહીમ, આભાર આપનો।